સુરત સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાળુઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું। છેલ્લા 4 દિવસમાં સિવિલ હોસ્પિટલમાંથી 2000થી વધુ શ્રદ્ધાળુઓએ ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા છે। અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે। શ્રદ્ધાળુઓમાં અમરનાથ યાત્રા માટે ભારે ઉત્સાહ છે, ત્યારે ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા આવતી વ્યક્તિને યુરિન ટેસ્ટ પણ ફરજિયાત કરાવવાનો રહેશે, જ્યારે 45 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિઓને જરૂર પડે તો જ ECG કરાવવું પડશે। હું ફર્સ્ટ ટાઈમ અમરનાથની યાત્રા કરી રહી છું। વેરી એક્સાઇટિંગ છું અને સારા દર્શન થાય એવી અપેક્ષા રાખું છું। હાલ અમે અહીંયા સિવિલમાં મેડિકલ ચેકઅપ કરાવવા માટે આવ્યા છે। સારી એવી વ્યવસ્થા મળી રહી છે અમને। યાત્રીઓની બધા લઈને જઈ રહ્યો છું। આ વખતે સિવિલ હોસ્પિટલમાં અમે લોકો મેડિકલ કરવા આવ્યા છે અને આ લોકોની સુવિધા એટલી સરસ છે કે બધું એક જ ડિપાર્ટમેન્ટમાં એ લોકોનું હાઇટ, વેઇટ, પછી આપણે ECG, બ્લડ પ્રેશર, યુરિન, ડોક્ટર, સ્ટાફ ને ઘણી સરસ એ લોકોની સુવિધા છે આ વખતે।